એ બાપા હવે એ તળાવ કે શાકભાજી લઈ આવો તો આમ ખાવા ભેગા થઈએ હવે. અલે ઓલે તો ભૂલી ગયો લ્યા. છોકરાથી હાલ કરી યાદ કરાય. તો છોકરો તો તાર બાપાની શાકભાજી લેવા મોકલો. તો ખબર પડતી નહીં યાદ લઈ લઈ જાજે. બધું શાકભાજી તો બધું લાવીએ. હા તો લેતા આવું છું. શાકભાજી લેવા જોર આવો છોકરો જતો હતા રે. અલે આટલું ઉંમર હો. શાક લઈ આવો. હા તો જવું તો પડશે જ. શું કરીએ તો ઘરે કોમ તો કરવામાં મજા આવે પાછી આમ ફરીને બધા જવું પડે. બહાર જવું છે ચોકર બહાર અલ્યા બહાર તો બહાર નીકળે છું હું આવા અપશકન જેવું કરાવો છો અલે અપશકન જો પણ જો રીત કહું છું બહાર જાઉં છું તારે પૂછું તો પડે કે હું કરી કે ખેતી બધું હારા પાણી કે આવો બેન ઘઉં બહુ બધું લઈ લીધું કમ્પ્લીટ કરી દીધું ને હા તો કશો વાંધો નહીં લેવડો હું જાઉં છું ભાઈ હા જોડો તાર હા અલ્યા મારા ઉષા ગોડી ભાઈ બધું પાલી જાય માર તો બધું એમ લાય ઊભું છે હા તો કશું ને બધું થાય ભગવાનના ભરોસે છોડી છે ભગવાન હારાવાનો કરશે આપણો શું લેવાનું તું શાકભાજી લેવાની હતી શાકભાજી ના મળે કાકા એવું હા તો ભાઈ હો કાંઈ ભૂલી ગયો હા શું ભાઈ અરે આ તો બટેજી ઓળખતા નહીં રાખું તમે તો ભાઈ આ તો બધી ઉંમર થઈ તો ભૂલી જવાય ઉંમર થઈ એટલે ઓળખવાની બંધ કરી નાખી ઓવો 4 વર્ષ આવી બહાર જવું છું ના શાકભાજી લેવા જાઉં અરે છોકરો કે બાપા શાકભાજી લેવા તો ત્યાં નીકળ્યો છું બરોબર શું કરો છો કે બીજું બસ આ ચાલો તૈયારી ચાલે વિવાની વિવાના સમાચાર વાપર્યા કે પટાજી ને છોકરા વિવાહનું કોક લીધું 8 તારીખ આવી છે આપણે 8 તારીખ આવી છે એમ વાત તો આમ જોવું ના પડે આમ જબરજસ્ત કરવાના છે એવું તાણ લુકડો બુકડો હારા સિવાય છે ફાલે ખાજે હું વિવાહ તો પડશે જ તાણ તૈયાર થવું પડે વિવાહ નહીં થયા સાચી વાત છે પછી ડીજે બીજે નો આપણે બંધ કરી દો પાછું હા તો બટાજી ચિંતા કરશો ને તો હું આવ્યો બરોબર ના ભાઈબાનો કહેજો તમારે ભાઈબંધો ને ઓવા, લેતા લ્યો કે? હવે મારા ભાઈબંધો ક્યાં ભાઈબંધો મારા આવ્યું તમને ખબર છે કે નહીં હા ભાઈબાને ખબર નહીં તમને તો હું વાર રાખવા યાર અલ્યા હો પેલો ઠેમચો હા. સુરાઈ હા. પેલો ગોડોજી પેલો હું ડોમલ્યા પેલાનું ભૂલી ગયો પેલો ડાયલો આ ડાયો ભાઈ હા. આપણા નો મારે આપણા ગજુભાઈ કાલા ગજેન્દ્રભાઈ કહે ને વાહ વાહ એ હતા બતાવજો ઈવન ખાસ કોમ છે પાછો મારે એવું વાહ હા ઈવાન તમારો ઈવાન કેમેરો જોવે ને તો ગજેન્દ્રભાઈ કહેજો પા આ કીએ એનો તો ઓર્ડર આલો આપણે ઈવાન આલો હા. એ તો હું આપનું કરાયો માર ભાઈબંધ છે હા, એ વાત તો મારો પાડી દે એ તો પાડવાનું એ હારો નો એ હા. મારા ઉછા વિવાહ ગયા બધો લુખડો લેવા જશે આ ભટો કે મારે લુખડો લેવા જવાનો મારે આમ તો લુખડો લેવા જ જવું કાકા સાહેબ આવું છે બોલો ખરા અલ્યા તારી હું કેવું આમ ડોસી દે આમ ઝાપડ્યા છો કોઈ ઘેર આમ એવું નહીં ચૂચો થાય તમે લઈ જાઓ જા રિક્ષા હું લઈ જાઉં ઈ. હા પણ તમારે જવું છે સિયા ગોમ ગોમ નહીં જવાનું ચોકન જવાનું હા કાકા તમે જો લઈ જાઓ એ રિક્ષા છે મારા તો ચાલે જો ખબર હે? હા મોહણીઓમાં. અને ઉતરજો આખા દાડા પથારી ફેરવી નાખો તો એ, પડતી નહીં આ એકલા નવાની સાધન નહીં તને હાલ ફાટલે ફોન આવી ગયો છે 1 કલાકથી તમને કહું છું કાકા શું દઉં છે શું દઉં પણ તમે બોલો છો એટલે પણ બોલે જેવું રાખ્યું તો બોલું કે મારે ટીકા હું કરવાની મને જ ખબર પડતી નહીં ને. કાળો બગાડવા યા. આ બધું હું થઈ રહ્યું કોઈ ખબર પડતી નહીં બધું ફરે છે કે હું એકલો ફરું છું એ કોઈ ખબર પડતી નહીં મને. આવા આવી રીતે કોઈના વચ્ચે ના આવતા ન કા તાર મગાલ દેશું આ જવાન કર આવી ગયા વળી મારા ઓછા થયો છે આવું તો આપણે ડોક્યુમેન્ટ મારો ટોટિયો પૈસો છે એનાડું હાલ હું થાય છે મારો ટોટિયો પૈસામાં હું મરી જઉં કોણ થઈ જવા આવ્યો પણ આપણો કોણ થયો નહીં અમુકો આવો કાવો આ બસ અલ્યા ભાઈ ચાલતું બેસ્યું હાય હાય કરી મરી જાઓ લ્યા અલ્યા જો ભાઈ આ હાય કરી મરા દાડા લાયા છું શું કરે કયો લાવ ચલમ બોલો લાયક ને લાય ચલમ્યો ને એ રાતો બીડીએ થઈ રહી છે કઈને હોફલે ચડી કોઈક બીડી પાય પણ તમે તો ખટાટ બેઠા યોગ અલે તમે જઈને આમ બારગામ તમારે લાવવાનું મારા ભારકોમ નું તો નોમર લઈને શીખર તો કોણ તો જોતો હા હું ભૂલી ગયો હા શીખર તો જઈને આવી હું કહેતો તો હા
તો આ છોકરા હાકું કરવું હોય કે હાકું સારું એટલે સુરઈ, મારો છોકરો પરણાયેલો. ક્યાં પહેણાયો લ્યા કુવારો હે હજી તો અરે પરણાયો છે હમણાં જાવ નાળામાં જ પરણાયો. અરે ચોથી જાવ ને તારો ભાઈ બાજુમાં તો રહું છું હું નહીં પરણાયો શું કેમ પહેણાયો એટલે પરણાયો હું જન્મ જતો લે પરણાયો. પહેણાયો નહીં લ્યા છોકરો કુવારો હોય આવું ને આવું કોકને કહે ને તો છોકરો ઓઢો રહે સચ્ચી જ નહીં જ્યું નહીં ચોઈ સચ્યું હોય. તાન ડોશી છો જરા ડોશી તો ચોકડા છે લે ઘેર. આ છોકરાને કરવું હગું હગું તો કરવું છે. હા તારે છે 10 કિલો બટાકો લેતા ને હગું કરાવી દઉં ચલો બટાકો 10 કિલો 1.5 કિલો બટાકો હગો કરાવ મારા ઓજા અત્યારે મોડું કાઢા છે કે ઢીલાઈ છે કે ખબર જ પડી નહીં. પેલા મારા ઓછા મોડો એક થવા માટે તો નવા હાલનો કોળે રૂપિયા 10,000 રોકડી કોળે ગુજામ મેળવા આગળ ગાડી પર બેહારો તાણી તો મોરભાઈ જો ના મારો બટાકો થાય કોક કહીએ તો કરું. તારી આ ભૂલ કરીએ તો ભૂલી જાય ને ડુંગળી બટાકા મારા 2 કિલો આવી છે તો મેં પડી જાય મારા 2 દાડા નીકળી જાય જો લેતા આવો ડુંગળી 1.5 કિલો બટાકા 500 ડુંગળી લેતા આવો હગું કરાવી દઉં હોજે ફસી હગું આ કાલ તારો જે બાઈ કે આવડી કેવું લાયો કાલ દાડા ઉજે ઘેર આવતા પૈસા ને કરવાના મને કશું કરવાનું નહીં 2 કિલો ડુંગળી બટાકા આમ કહો આમ હું લે ભાઈ તું પેપ્સી ખા આટો થા હું લાવ્યો છું છોકરાઓ લે લે. રાખે તા તો હું એકલો જ ખાયો આલુ ભાજી નથી ના 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 સર પણ મારે નહીં અત્યારે મને ઠંડુ ને ઓછું ભાવ અનુકૂળ આવે. હગું હું ફાઇનલ કરાવી દઉં કોનું હાલ ના વાત કરી કોની વાત કરી હું એટલે માં તો ડોશી છે એટલે તારી નહીં તારા છોકરા નહીં ચા નહીં એટલે એમ તો કીધું કે મને 1.5 કિલો બટાકા ને 500 ડુંગળી આલ કાલ સવારે આજ હોજે હગું કરી દઉં કાલ સવારે ઘેર લાવી દઉં નહીં કરું ચા હું તો પહેણેલો ને ઘડી ઘડી ચેટલો લાવી મેલે મારે તો ઘેર બહેરું છે. અરે તારા છોકરાની વાત કરું યાર છોકરાનું શું કહેવું હતું હગાની વાત લ્યા તું પહેણવાન કહેતો તો તે મને જ મારા છોકરા પહેણાયો. અલ્યા તારી હું તો સચ્ચી નહીં ગયું તને એટલે છોકરો તને તારા છોકરા પહેણા તારે બધો અમે છોકરાને એના છોકરાનો છોકરો પહેણાયો. મને શું કેવું લાજુ થેલી હું લાવ્યો સેલિંગ તો કોઈ નહીં હું કહું હું લાવ્યો તો ઓ પેપ્સી તો ના લે એટલી બધી હું કરેલામાં છોકરો બે લઈ જઉં અને સેલિંગ તો કોઈ નહીં હા કોઈ નહીં. હા રે હા હું ઘેર આવ્યો હોતું શકું ઘેર વાત કરું આવી તારે તો મગજ છે ડોશીની વાત કરું તારે એટલે અરે હું કહેતો હતો કે છોકરાનું હગું ને તમારું હગું ને બધું હગું મારું કરાવવા છોકરાનું હગું કરાવવા બેઠો પછી ડુંગળીમાં કરાવવા હે આ ડુંગળીમાં હું કહ્યો કે ખબર પડતી મારે તો બધું મગજ જ અડતું નહીં કોઈ લાઈન ગમે તે હોય તો હેડ જે કીધું હોય પછી જવા દેજે. હા હા તો હાલ એવું કરે છે હું આડું આડું કરો છો શું છે છોકરો શું તમારો ઘેર આયા તો તમારા નહીં આડું ના ઘેર ગયા અલે ઓલ્યા ફરી જ નહીં ગયું ના ફરી નહીં ગયું ભૂલવાની હદ હોય બાપા સાચી વાત છે પણ છોકરા મગજ મારનારી મારા મનમાં હું મારા આટલું ના ઘેર આવી ગયો. લાયા શાકભાજી લાવડો શાકભાજી તો લાયો તો શું લે જેવો એ કરી ખા. અલ્યા તારે ડોહો પાછો ભૂલી જોજો શાકભાજી જગ્યાએ હું લઈને આયા છે શિખર આ કોને આલી જા ઉખડી લઈને આયા છો આ શાકભાજી શું છે હું ખાઈ નથી આલી યાર ઉખડી લાયો હું ને અરે શાકભાજી લેવા મોકલ્યા હતા તમોન અલ્યા તે મારું તો સચ્ચી જ લાગે છે હબળો હા પેલા મારો ભાગુ કરાવી છે મોરવાયા હતા હા તેમ કહેતા હતા કે મુહૂર્ત કઢાવવાનું છે વિવાહનું મુરત કાઢાવા છે એમ ઓવા તે બધા ભેગા કરવા પણ નહીં અમે ઓ કરવા પડશે ને તો તમે કી આવો જોડો આ બધા ભૂલી ના તો પાછા ના શું કહેવાનું છે એ? હો બધા કિયા હું ક્યાં જાય છે ઓવા બધા કી આવો થઈ જો કહો છું મરવા આવજો મરવા નહીં ભેગા થવાનું છે એમ કેજો મુહૂર્ત કઢાવવાનું છે તે હાર હળો એમ કહું હળો મુરત કાઢાવા જવાનું એવું કહેવાનું એમ
મુહૂર્ત કઢાવવા જવાનું છે કે આવો હારું બોલો ચા પાણી કરવા એ હારું આ તો વિવાહ ગયા છે એમ તો છોકરા કીધું કે બધા બાપા કી આવજો હોથી ફુવા છો જોવા જવાનું હ બહુ જોવા જવાનું હ એ ખબર નહીં અલ્યા ભાઈ આવો રામ રામ કેટલો આ નીકળ્યો છું મારે ઘેર ભુવા તારે આવું થોડો અત્યારે ઓવો અત્યારે હાલ આવવાનું ઓવો અત્યારે આવવાનું છે આવીએ હેડો હા તમે કેવા છો બધાને કી આવું ભાઈઓ ને હા હેડો હું આવું ઘેર જઈને એટલી કઈ પોકો હેડો હો હારું હા એટલી કઈ કઈ ના આવો તમે બધા ભાઈ ઓ ગોડા હા. ઓ ગોડા ભાઈ હા અલ્યા શું બધું ગોમ હું છે? આવો. હું કરો છો કયો આ ઊંઘ્યો તો પછી ને આવા આવજો આ ભુવા આવશે કે જોવા આવજો હુવા આવું છે ઓવો હા હેડો બપોરે બપોરે ઓવો એટલે જોવા આવજો હા હેડો જોવા આવીશું હો શું જોવાનું છે એ તો બધે તમે જોજો કે હા હા હો હા હેડો આવીએ આનો તો વાંચી બધો તો પછી અત્યારે અત્યારે ઓવો હા હેડો આવું હેડો અમુક કોનો બાકી રહ્યું આ ભટ્ટો ચો ભેગો તાહલ્યા આ ભટ્ટન કહેવાનું છે અને એટલો ભટ્ટો બાકી છે એટલે ભાઈ ભટ્ટા આવો પાછા આવજે ચોકર ખાવા કના ગયા આપણા ઘેર રાશી જતે એવું અત્યારે હમણાં આવો ખાવાનું રાખ્યું છે હા રેડો આવીએ હો હો એ હાલ ભૂલી ના જો ના બોલ લે આ કીધું પાછું એ આવી છે ભટ્ટાને કહી દીધું ગોડાજીને કહી દીધું નયાનામાં સુરેના ભેટ કહી દેવા છીએ એ કેમ હશે તેમ તો જોજે ખટારો ઊંધો પડે કેટલો ઉભો ને ઉભો મને ડટાઈ ગયો અરે મૂર્ખા પેલા પેપર હમું કર પેપર હમું કર આ ખટારો ઘરે પડે તું પેપર ઊંધું પકડી ખાટરામાં બેઠો હે તાણ તું એ બોલું તો બતા એવો ને એવો રહ્યો અરે સુરે આવો તમે આવો તો અમે આવો અમે તો કમ્પ્લેટ આવેલા જ છીએ અરે હું આવું તમે આવો કોઈ લોબા થશે હા લે તમે બે નહીં ફાથો ભાઈ શું કરો છો પેપર ખટારો ઊંધો પડે ખટારો ઊંધો પડે વાંચો આવજો ચોકા આવવાનું ગવાડવાનું ઘેર આપણા કેમ પ્રોગ્રામ છે આનો બેને આવવાનું બે દાડા જમતા ને સુરે બે ને કશું હતું પેલા હું સાહેબ તો ક્યાં એ તો તમે આવો જુઓ હું કીધું ભાઈ ભૂલો નહીં આવીએ આપણે પ્રોગ્રામ રાખેલો ખાટલા બાટલા પાથરેલા કમ્પ્લીટ બધું છે અને નાસ્તા બાસ્તામાં બધું નાસ્તા પાણી ચા પાણી ગરમ પાણી નાહવા માટે બધું કમ્પ્લીટ છે બધું લાવે લે કશું હતું હો ને ભૂલી ના દો બે દાડા અમે થોડી વાર રહીને આવો કશું હતું હો. કાઠાનો જેમ નહીં કીધું કોઈક નવું તો કરતો નહીં ને કોનું ઠેકોનું મિલ કે ચાલ જવું આપે તો ખાવાનો ટાઈમ વહેલા જઈને શું કરવું હતા બાપાને કહેવા મોકલ્યા છે મને જવા દે ખાવાનું બનાવી દીધું બાપા વધી કાઢી છે કશો વાંધો નહીં બધાને કહી દીધું હો. કાઢી દીધું ને ઓહો. હોવા પાછું હો હા તો હું બધું આવું છું કમા જઈને હા કશો વાંધો નહીં હો? જે કહેવાનું હતું એ કહી દીધું બધાને હો હા ચિંતા કરતો ના કીધું તો એકને હું કીધું રે હું તો ભૂલી જો મારું ઓળખ્યું અરે આ મારા ઓછા કોણ હો ઓળખી લે મારું કોણ મારા છોકરા મારવા આવ્યો છે આ તો એક લાકડી બોડું ફોડી નાખવાનું સાવડી સાવલી છે ધેમ ચો હલ્યા હા ધેમ ચો હ બાહો ઓળખતો નહીં અલ્યા ઓલે આ તો ઠેમચો અલ્યા તો પેલો તો જો કયો મારા છોકરા મારવા આવ્યો તો અલ્યા પણ હા ખોકું મોમાન ફુવાન બધું ભૂલી જાય છે
અલ્યા પછી ખબર પડે છે કે નહીં પડતી માહો માહો કરતો તો ભાવ મોમાં કરી દીધો કોણ માર લ્યા આ તો પોળો હોય ના આ ચકરી અલ્યા મગજ છે કે નહીં હા દેવો તો જો શું દેવો આ છોકરો ભાઈ મરી ગયો હું થયું તું હું થયું તું હું થયું તું અલ્યા મૂર્ખા આવું ના કહેવાય રે આવું તો મરી ગયો વડાભાઈ આ ગંભીરભાઈ દેવો મરી ગયો હું વાત કરો તમે તમે એવાનો વાદે છો રોવો છો પેલો દેવો ગામમાં જો છે હાલ મને હોમો મળ્યો હે ને આ ગંભીરભાઈ કીધું અને તમે તો મને કે ભુવા આવો તારે હાલ ના હાલ આવો ને અરે દેવો શું છે દેવો તો ગામમાં છે પણ દેવો તો ગામમાં ફરે છે ભાઈ મને હોમો મળ્યો હમણાં હું આવતો તાણી જતો હતો. અલ્યા એ ખાલી ખોટા આવતા રોવા લાગેલો નહીં મરી ગયો નહીં મરી ગયો એમને રોહાને તમે આ ગંભીરભાઈ કહેતા હતા આવો તો દેવો ભૂત હું તો આવું જ કે ગામમાં જો તો બોલાય બધાને? આ બધા આવી ગયા આઈ જા ને. અને તો કીધું તું મને છોકરા હા તાર બાપો કે તારે ભુવા આવે તે તાત્કાલિક બોલાય મને બાપા શું ભૂવા આવે છે? મને એવું કીધું આમાં તો કે હાલ ના હાલ આવો. અમન જમવા બોલાયા જમાડો અમે હું તમારું આ બોલાયા જમવાનું ભૂવાન ભૂવાન પેલા તો કીધું કે બધા બોલે આવો ખાવાનું કહેવાનું અડધો ભૂવાનું કહેવાનું બાપા તમે જ મારી જિંદગી બગાડી નાખી છે હું તો કંટાળે તો તમે આખા ગોમદાડીએ ચડાવી નાખ્યું છે ટૂંપોડી મહિને જ શું આવવાનું તું હું મહી નાખું હાલ તો અમે ફટફટ મરી કે દેવલો મરી ગયો તું તો તાર મરી ગયા તારી લોકો કઈ કરતા હતા હું તો ગામમાં જ- બાપા શું મરી ગયો છું જો ડાયબા અમે કેવું હતું અમારે પેલા મોરવાઈ છે ને પેલા વાહના એ મોરવાઈ આયા હતા તે મારું મુહૂર્ત કટાવવા જવાનું છે તમામ બધા ચા પાણી કરવા બોલાયા છે આ મારું જીજે તું હા